لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد عن الإمامنا الباقر عليه السلام إن الله تبارك وتعالى أخفى أربعة في أربعة. सलवात पर मुहम्मद वाली मुहम्मद. اللهم صل على محمد وآل محمد. માહે રજબ ઇબાદતનો મહિનો, દુઆઓનો મહિનો, અલ્લાહની બંદગી કરવાનો આ મુબારક મહિનો છે. અહેલે બેત અલૈહિસ્સલામની યાદ મનાવવાનો આ મહિનો અને આ મહિનાની શબે જુમા એટલે નૂરુન અલા નૂર. આ ઇબાદતની શબમાં, આ ઇબાદતની રાતમાં બે હદીસોને મારે રજૂ કરવી છે. બંને હદીસો આપણા પાંચમા ઇમામ ઇમામે મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ. اللهم صل على محمد وآل محمد. એમની આ બે હદીસોને મારે રજૂ કરવી છે. પહેલી હદીસ આપણા પાંચમા ઇમામની છે માહે રજબના બારામાં. મરહુમ શેખ સદુકે કિતાબ લખ્યા 3 મહિનાના ફઝાઇલ, અલ ફઝાઇલુલ અશહુરિ થલાસા. 3 મહિનાના ફઝાઇલ, રજબ મહિનો, શાબાન મહિનો અને માહે મુબારક રમઝાન. આ ત્રણેય મહિનાની ફઝીલતોની હદીસોને તેઓ જમા કર્યા અને આ હદીસોની કિતાબમાંથી આ હદીસને બયાન કરું છું કે રાવી કહે છે કે પાંચમા ઇમામે ફરમાવ્યું. રિવાયત ઘણી લાંબી છે, ટૂંકમાં એનો આ ભાવાર્થને રજૂ કરું છું. પાંચમા ઇમામ ફરમાવે છે કે કયામતના દિવસે મેદાને મહેશરમાં એક નિદા આપવામાં આવશે, બુલંદ અવાજથી પુકારવામાં આવશે, ઐનર રજબિયુન, ક્યાં છે રજબ મહિનાની ઇબાદત કરવા વાળા? ક્યાં છે એ લોકો જેને રજબ મહિનામાં ખુદાની બંદગી કરી હોય? અમુક લોકો ઊભા થશે, અમુક લોકોને મલાઈકા લઈ આવશે મેદાનમાં કે જેમના ચહેરા નૂરાની હશે, જેમના સર પર એક મખસૂસ તાજ રાખવામાં આવ્યું હશે. મલાઈકા એમને ઇજ્જત ઓ એહતરામની સાથે જન્નતમાં એમના મકામ સુધી લઈ જશે. ત્યાંની નેમતોની સામે એમને ઊભા રાખીને કહેશે, મુબારક થાય તમને આ નેમતો અને ખુદાના તરફથી મળેલી આ ઇજ્જત. કોના માટે છે આ મકામ? જે લોકોએ રજબ મહિનાની કદરને જાણ્યા હોય, રજબ મહિનાની અઝમતને ધ્યાનમાં રાખીને આ મહિનામાં ઇબાદતો કરી હોય, એના માટે આ મકામ. નમાઝો છે, દુઆઓ છે, રોઝા છે, જે કંઈ મુસ્તહબ બાબતો છે એને આ મહિનામાં અંજામ આપ્યા હોય ખુદા એ લોકોને ખાસ મકામ અને અઝમત અને રુતબો કયામતના દિવસે અતા કરશે. આ છે પહેલી રિવાયત. બીજી રિવાયત પાંચમા ઇમામની મારે આજે બયાન કરવી છે. એને બયાન કરવું એ પહેલા ઇન્સાનનો સ્વભાવ સામાન્ય રીતે એમ હોય કે એહતિયાતની સાથે કદમ ઉઠાવતો હોય. કોઈ કામ કરવું હોય એમાં એહતિયાત, કોઈ કામ ન કરવું હોય એમાં પણ એહતિયાતનો સાથ નથી મૂકતો. દાખલા તરીકે મારા બાળકો માટે હું મિસાલ આપું. દાખલા તરીકે આપણને બહુ તરસ લાગી છે, ખૂબ જ પ્યાસ લાગી છે, બપોરનો સમય આવી ગરમીની અંદર. અહીંયા આપણે જોરદાર ગરમી છે, કેવી તરસ લાગે બપોરના સમયમાં. તરસ લાગી છે, આપણે ઘરે પહોંચ્યા, પાણી પીવું છે, પાણીના 2-3 જગ ભરેલા છે,
પણ જો આપણને કહેવામાં આવે કે આ 2-3 માંથી એકમાં જાનવરે મોઢું મારેલું છે, ખબર નથી કોની અંદર મોઢું માર્યું છે, જાનવરે કયા જગમાંથી પાણી પીધું છે, ફક્ત આ 3 જગમાં જ પાણી છે, બીજે ક્યાંય પાણી નથી, ઇન્સાન અહીંયા શું કરશે? અકલમંદ માણસ એમ જ કહેશે ને કે એકેયમાંથી નથી પીવું. એહતિયાત તો એ છે કે 3થી પરેશ કરવામાં આવે. ભલે એકમાંથી પીધું છે, હું ગમે એકને ઉઠાવીને પી લઉં, શાયદ મેં જેને ઉઠાવ્યો એમાં જ જાનવરે મોઢું માર્યું હશે તો એહતિયાત કરે ને ઇન્સાન. કોઈ કામ અંજામ નથી આપવું, એહતિયાત કરે. કોઈ કામ અંજામ આપવું એમાંય એહતિયાત કરે. આપણને કહેવામાં આવે જોઈએ કે તમારા ઘરમાં ખજાનો છે, ખોદીને તમે ગોતો અને તલાશ કરો. શક્ય છે ઘરની અંદર, રૂમની અંદર હોય, શક્ય છે આંગણાની અંદર હોય, ઘર શક્ય છે બહાર હોય, રસ્તા પર હોય, આજુબાજુમાં હોય, અલગ અલગ જગ્યાએ પોસિબિલિટી છે. આપણે બધું ખોદીને કાઢી નાખશું. જો ખજાનો મળતો હોય તો 2-4 જગ્યાએ આપણે ખોદવું પડે એ વાંધો નથી. અલગ અલગ ચીજોની અંદર માણસ એહતિયાત કરતો હોય, આ એનો સ્વભાવ છે. બિલકુલ લોજિક ભરી વાત છે અને એની અંદર કોઈ આમ વાત પણ નથી. એટલે જ ઇબાદતોના મેદાનમાં, બંદગી કરવાની અંદર, માનવિયતના મેદાનમાં પણ એહતિયાત જરૂરી છે. એટલે જ આપણે વર્ષની અંદર દરેક માસૂમની એક વિલાદત મનાવીએ, એક શહાદત મનાવીએ, પણ બીબી ઝહરા માટે આપણે 2 શહાદત મનાવીએ. આપણે દરેક માસૂમના રોઝામાં જઈને એમની ઝિયારતને પડીએ, પણ બીબી ઝહરાની ઝિયારત અલગ અલગ જગ્યા ઉપર, જુદી જુદી જગ્યાએ એમની ઝિયારત પડીએ. શા માટે? એહતિયાત તો છે આ. શાયદ આ તારીખ એમની શહાદત હોય, આપણે એને પણ બનાવીએ. શાયદ 1લી તારીખ હોય, આપણે એને પણ બનાવીએ. શાયદ અહીંયા તેની દફન છે, આપણે ત્યાં પણ ઝિયારત પડીએ, બીજી જગ્યાએ પણ ઝિયારત પડીએ. આ બધું એહતિયાતના લીધે છે. હું પણ ઈ જોઈએ. શબે કદ્ર, લૈલતુલ કદ્ર કેટલી છે? 1 રાત છે, 1 રાત છે. પણ આપણે માહે મુબારક રમઝાનમાં ઓછામાં ઓછી 3 રાત શબે કદ્રના અમાલ કરીએ છીએ. ઈ માટે શાયદ આ હોય, 1લી હોય, બીજી હોય, 3જી હોય, આપણે કોઈથી મહેરૂમ ના રહી જઈએ, આ રીતનો એહતિયાત આપણે કરતા હોઈએ છીએ. બહરહાલ મારે જેને બયાન કરવું છે તે આ કે ઇન્સાન પોતાની જિંદગીમાં, પોતાના જિંદગીના કામોમાં એહતિયાતથી કામ લેતો હોય, ઇબાદતના મેદાનમાં પણ આવું જ છે. ઘણી વખત એવું બને ઇન્સાનના હાથ પર જખ્મ હોય, વુઝુના અંગો ઉપર જખ્મ હોય, હવે એને વુઝુએ જબીરા કરવાનું છે કે તયમ્મુમ કરવાનું છે. અમુક મસાઇલની અંદર, અમુક સિચ્યુએશનની અંદર કિતાબમાં લખેલું છે બંને કરે, વુઝુએ જબીરા પણ કરે ને તયમ્મુમ પણ કરે. જે એની જવાબદારી હોય એ અંજામ પામી જાય. અહેકામ અને મસાઇલમાં અમુક હાલાતમાં, અમુક સિચ્યુએશનની અંદર એવું છે કે આ જગ્યા ઉપર વાજિબ નમાઝ પૂરી પણ પડે ને કસર પણ પડે. શા માટે? જેથી એહતિયાતના બિના પર એની જવાબદારી જે કંઈ હોય એ અદા થઈ જાય. બહરહાલ એહતિયાત રાખવાની વાત છે, વસવસો રાખવાની વાત નથી. વસવસો એક અલગ ચેપ્ટર છે કે જેની અંદર મારે દાખલ નથી થવું. એહતિયાતની વાત જો આપણે કરીએ તો આપણા 5મા ઇમામ એક હદીસની અંદર બયાન કરે છે કે ખુદાએ 4 બાબતોને 4 ચીજોમાં છુપાવીને રાખી છે. 4 ચીજોને 4 ચીજોની અંદર છુપાવીને રાખી છે. એની પણ કંઈક હિકમત, એની પણ કંઈક મસલહત. સૌથી પહેલું, ઇન્નલ્લાહ અખ્ફા રિઝાહુ ફી તાઅતિહ, ખુદાએ પોતાની રઝામંદીને, પોતાની ખુશનુદીને પોતાની ઇતાઅતમાં, નેક કામોમાં છુપાવીને રાખી છે. કોઈ એક નેકી એવી છે એ કરવાથી ખુદા રાજી થઈ જાય, આપણાથી ખુદા ખુશ થઈ જાય. કઈ નેકી છે ખબર નથી. ખુદાએ બધી નેકીઓમાં આ નેકીને છુપાવીને રાખી છે. હવે મારી જવાબદારી શું બને? હું શું કરું? મૌલા ફરમાવે છે ફલા તસ્તસગિરન શૈઅન મિન તાઅતિહ, કોઈ પણ નેકીને હલકી ના લેખો, કોઈ પણ નેકીને નાની અને એને બિલકુલ
કઈ અહેમિયત ના હોય એવી ના લેખવામાં આવે, બલકે દરેક નેકીને અઝમતની સાથે અંજામ આપે એ વિચારની સાથે શાયદ આમાં મારો ખુદા મારાથી રાજી થઈ જાય અને હું એની ખુશનુદીને મેળવી શકું. સામાન્ય રીતે મોટી મોટી નેકીઓની પાછળ આપણે હોઈએ, નાની નાની કેટલી નેકીઓ છે, કેટલા ભલા કામો છે, એના તરફ આપણી તવજ્જો પણ નથી રહેતી. આ તો સાવ નાનું નેક કામ છે, મૂકો ને એને. આ તો સાવ સાદી નેકી છે, એને મૂકીએ ને. ના, કોઈ પણ ઇબાદતને, કોઈ પણ નેકીને હલકી ના સમજવામાં આવે. દરેક નેકીઓથી આપણે ખુદાની રઝામંદી અને મરજીને તલાશ કરીએ. આ પહેલી ચીજ. બીજું, વઅખ્ફા સખતહુ ફી માસિયતે, ખુદાએ પોતાના ગઝબને, પોતાની નારાજગીને ગુનાહોમાં રાખી છે. એક ગુનાહ એવો છે, ઈ કરે ને ઇન્સાન એટલે એનાથી ખુદા નારાજ થઈ જાય, ખુદા ગઝબનાક થઈ જાય છે. કે માસિયતથી, ઈ ખોટા કામથી, ઈ ખરાબ કામથી. ઈ કયું છે ખબર નથી. હવે મારી જવાબદારી શું બને? કોઈ પણ ગુનાહને, કોઈ પણ માસિયતને હલકી ના લેખું. કોઈ પણ ગુનાહને એમ ના સમજો આ તો ગુનાહે સગીરા છે, આટલો ગુનાહ તો ચાલે, બધા કરતા હોય હું પણ કરું. બધા કરતા હોય એ દલીલ નથી બનતી કે હું પણ એ ગુનાહમાં પડું. આ બુરાઈ, આ ખરાબી, આ બદી ઈ તો ચાલે ના. શાયદ ઈ ગુનાહ જેને હું નાનો લેખું છું ખુદાની નારાજગીનું કારણ બને. હું ઈ ગુનાહમાં ફસાઈ જાઉં અને હું મારા ખુદાને નારાજ કરી બેસું. ઇમામ કહે છે કોઈ પણ ગુનાહને હલકા ના લેખવામાં આવે, હલકા ના સમજવામાં આવે કે આ નાના છે અને એને કરતા રહીએ નહીં. ત્રીજું, મૌલા ફરમાવે છે કે અખ્ફા ઇજાબતહુ ફી દુઆએ, ખુદાએ પોતાની ઇસ્તિજાબતને, પોતાની ઇજાબતને, દુઆની કબૂલિયતને પોતાની દુઆઓમાં રાખી છે, જુદી જુદી દુઆઓમાં રાખી છે. કોઈ પણ દુઆને હલકી ના લેખવામાં આવે, હલકી અને નાની કમ અહેમિયત ના સમજવામાં આવે. શાયદ એ દુઆ કરવાથી મારી દુઆ કબૂલ થઈ જાય. કેટલી બધી દુઆઓ આપણને માસૂમીને તાલીમ આપી છે, કેટલી બધી દુઆઓ, નાની મોટી દુઆઓ, જુદા જુદા મોકા ઉપર પડવાની દુઆઓ, જુદા જુદા દિવસો ને રાતોમાં પડવાની દુઆ, કેટલી દુઆઓનો ખજાનો આપણી પાસે છે. કોઈ દુઆને હલકી ના લેખવામાં આવે, સામાન્ય ના સમજવામાં આવે. શાયદ એ દુઆના શબ્દો કબૂલ થઈ જાય. ગઈ શબે જુમામાં આપણે માહે રજબની એક દુઆને તર્જુમાની હદ સુધી પેશ કર્યા કે જેની અંદર તમામ ખૈરો ખૂબીને આપણે માંગીએ છીએ. જો આ દુઆ કબૂલ થઈ જાય તો કેટલું આપણને ખુદા પાસેથી મળવાનું છે, કેટલી દુઆઓ આપણી પાસે છે. પણ અફસોસ, ક્યારેક દુઆને, હદીસે કિસ્સાને, તિલાવતને, ઝિયારતને આપણે હલકામાં લખીએ છીએ, જાણે એમ કે મજલિસનો ભાગ જ નથી, જાણે એમ કે એક્સ્ટ્રા ચીજ છે, નકામી ચીજ છે, નઉઝુબિલ્લાહ, કમ અહેમિયત ચીજ છે. હજી તો હદીસે કિસ્સા પડાય છે, બાદમાં જાસુ મજલિસમાં. હજી તો તિલાવત ચાલે છે, પછી ચડશું ઉપર. આ વળી શું? મારા જેવો કમ ઇલ્મ માણસ બેસીને કઈ બયાન કરે, બધા લોકો ઉપર આવી જઈને સાંભળવા લાગે, પણ કલામે ખુદાની તિલાવત થતી હોય એની એટલી અહેમિયત નહીં કે ઉપર આવે લોકો. પછી તિલાવત થાય, મજલિસ શરૂ થઈ ગઈ છે. હદીસે કિસ્સા એટલે મલાઈકા ત્યાં આવી જાય છે. વહફત બિહિમુલ મલાઈકા, મલાઈકા ત્યાં આવીને ઘેરી લે છે જગ્યાને જે હદીસે કિસ્સા થતી હોય, જ્યાં મજલિસ અને અહલે બેતનો zikr થાય. આપણું માનવું એમ છે ને કે માસૂમીન ત્યાં તશરીફ લાવે છે, અને હું આ બધી ચીજોને અહેમિયત ના આપું. ફક્ત મજલિસ, બસ મજલિસ મિંબર ઉપરથી જે બયાન થાય એ જ મજલિસ છે? ના, ફરશે અઝા પર આ દરેક પ્રોગ્રામ કોઈ નેકીને હલકી ના લેખવામાં આવે. આ હદીસનો પૈગામ તો ઈ જ છે ને. કોઈ દુઆને હલકી ના લેખવામાં આવે. કોઈ પણ દુઆ, એટલી દુઆઓ મફાતીની અંદર છે, કેટલી દુઆઓ છે કે જેને આપણે ક્યારે મફાતી ખોલીને વાંચ્યા પણ નથી, પડ્યા પણ નથી, જોયા પણ નથી. એ દુઆ છે એની ખબર પણ આપણને નથી કે આ કઈ દુઆ છે, ક્યારે પડાય, શું છે શું નહીં. આ ખજાનો છે આપણી પાસે. એક માણસે આપણે એક આલિમે દીનથી સવાલ કર્યા, મૌલાના આવડી મોટી મફાતીઉલ જનાન
કેટલી દુઆઓ એમાં છે. દિવસના આ પડાય, રાતના આ પડાય, અડધી રાતના આ પડાય, બપોરના ટાઈમે આ પડાય, બજારમાં જાવ ત્યારે આ દુઆ પડાય, ઘરમાં આ પડાય, દુકાને આ પડાય, મંગળવારે આ ઝિયારત પડાય ને બુધવારે આ ઝિયારત પડાય, આ મહિનામાં આ અમાલ કરાય ને ઓલા મહિનામાં આ અમાલ કરાય. જો મફાતી લઈને બેઠા રહીએ તો પછી અમારે જિંદગીના બીજા કામો ક્યારે કરવા? સવાલ કરે છે આપણે બુઝુર્ગ આલિમ, અમારા ઉસ્તાદ હતા એમનાથી જ ઈ પોતે બયાન કરે છે, કોઈ આવો સવાલ કર્યો, મફાતી લઈને બેઠા રહેશું તો જિંદગીના બીજા કામ ક્યારે? ત્યારે આપણે આલિમે દીને કીધું કે તારો વિચારવાનો તરીકો ગલત છે. એમ નથી શેખ અબ્બાસ કુમીએ મફાતી લખી એટલે બસ એને જ ફોલો કરતા રહીએ, સવાર બપોર સાંજ મંગળવાર બુધવાર આ દુઆ આ ઝિયારત નહીં, બલકે તું એમ વિચાર કર કે તને જ્યારે પણ ફુરસત મળે અને તારે દુઆ પઢવી હોય તો ઈ સમયની દુઆ મફાતીમાં છે. મંગળવારની દુઆ પઢવી હોય તો મફાતી ખોલ, મંગળવારે ફુરસત છે ઈ દુઆ છે. રજબ મહિનાના અમાલની તને ફુરસત છે, રજબ મહિનાના અમાલ ખોલ, એની અંદર આ દુઆ અને અમાલ છે. જ્યારે પણ જે સમયે તને તૌફીક થાય તું આવ આ કિતાબ પાસે, એની અંદર માસુમીનની તાલીમ ફરમાવેલી દુઆ હશે. બિલકુલ એની મિસાલ એવી છે જેવી રીતના બસ સ્ટોપ ઉપર આપણે જઈએ, કેટલી બધી બસો હોય, જુદા જુદા ગામે જાતી હોય, શું બધી બસમાં આપણે બેઠવાના છીએ? નહીં. જ્યાં આપણે જાવું છે, જે મકસદમાં છે, જે આપણા કામનું છે એમાં આપણે સવાર થશું. એવી જ રીતના મફાતીમાં આટલી દુઆઓ છે, જ્યારે પડવી હોય, જ્યારે સમય હોય, જ્યારે ફુરસત હોય, માસુમીનની બયાન કરેલી દુઆઓનો ખજાનો આપણી પાસે છે. કોઈ દુઆને હલકી ના લેખીએ, કોઈ નમાઝ, કોઈ ઇબાદત, કોઈ ઝિયારતને હલકી ના લેખીએ, બલકે હોવી જોઈએ કે જિંદગીમાં એક વખત અમુક દુઆઓને પડવી જોઈએ. દુઆએ કુમૈલ માટે છે ને, બની શકે તો દર શબે જુમા, નહીતર વર્ષમાં એક ફેરે 15મી શાબાનના, નહીતર જિંદગીમાં એક ફેરે આ દુઆને પડે. પણ એના સિવાય કેટલી દુઆઓ છે કે જેનો આપણને ઇલ્મ પણ ના હોય. નમાઝે જાફરે તૈયાર ક્યારે પડી છે? બીજી ઘણી દુઆઓ છે માસુમીનની તાલીમ ફરમાવેલી છે, આપણને એનો ખ્યાલ પણ ના હોય. અર્ઝ ઈ કરવા માંગતો હતો 5મા ઇમામની હદીસ, ખુદાએ પોતાની કબૂલિયતને પોતાની દુઆઓમાં રાખી છે. કોઈ દુઆને હલકી લેખીને મૂકી ના દેવી. શાયદ એમાં કબૂલિયત હોય અને ઈ દુઆ કબૂલ થઈ જાય તો મારી જિંદગી અને આખિરત બહેતર બની જાય. અને ચોથું, વઅખ્ફા વલિયહુ ફી ઇબાદિહ, ખુદાએ પોતાના ખાસ બંદાને પોતાના બધા બંદાઓમાં છુપાવીને રાખ્યો છે. અમુક લોકો છે જે અલ્લાહથી નજદીક છે, ખુદાના ખાસ બંદા છે, એમનો મકામ અને રુતબો છે ખુદાની નજરમાં, પણ ખુદાએ એમને છુપા રાખ્યા છે સમાજમાં. ફલા તસ્તસગિરન્ન અબદન મિન અબીદિલ્લાહ, અલ્લાહના કોઈ પણ બંદાને હલકા ના લેખવામાં આવે, કોઈનું અપમાન ના કરવામાં આવે. શાયદ એ અલ્લાહનો ખાસ બંદો હોય અને આપણને ખબર ના હોય અને આપણે એની બેહુરમતી કરી બેસીએ. એટલે જ ગીબત કરવી શા માટે હરામ છે? કોઈને બુરા શબ્દોથી યાદ કરવા, કોઈનું બુરું નામ પાડવું, કોઈને બુરા શબ્દો કહેવા, કોઈની તૌહીન કરવી, કોઈની વાતને ફેલાવવી, કોઈના ઐબને જાહેર કરવા, બધું શા માટે હરામ છે? શાયદ એ અલ્લાહનો નેક બંદો હોય, શાયદ એ વલી ખુદા હોય, શાયદ એનું માન, એનું સન્માન ખુદાની નજરમાં વધારે હોય અને મને ખબર ના હોય ને હું એનું અપમાન કરી બેસું, હું એને તૌહીન કરી બેસું, હું એની બેઇઝ્ઝતી કરી બેસું અને ખુદા મારાથી નારાજ થઈ જાય. ખુદાએ આ ચાર ચીજોમાં છુપાવીને રાખી. એહતિયાતનો તકાઝો ઈ છે કે હું બધા અલ્લાહના બંદાઓનો એહતરામ કરું, હું બધી દુઆઓની થી ફાયદો ઉઠાવું, બધીની તેલાવત કરું, બધાથી લાભ ઉઠાવું. શાયદ એમાં કબૂલિયત હોય. હું દરેક ગુનાહથી બચું. એવું ના બને કે કોઈ ગુનાહ થઈ જાય અને એ ખુદાની નારાજગીનું કારણ બને. અને હું દરેક નેકીઓને મારા નામે આમાલમાં જમા કરાવું, જેથી એવું ના બને કોઈ નેકી છૂટી જાય અને એ નેકી
ખુદાને પસંદ હોય, ખુદાની રઝામંદી એની અંદર છુપાયેલી હોય. માહે રજબના ઘણા બધા અમાલ છે, ઘણી બધી દુઆઓ અને નેકીઓ છે કે ઇન્શાઅલ્લાહ ખુદા આપણને 5મા ઇમામની આ હદીસ પર અમલ કરીને એનાથી લાભ ઉઠાવવાની તૌફીક અતા ફરમાવે. ખુશીના દિવસો છે, અહલે બેતના ઘરાનામાં ખુશીના અલગ અલગ મોકાઓ છે. આપણે આ શબે જુમાની અંદર દરેક ઇમામો કે જેમને વિલાદત આ મહિનામાં છે એમનો વાસ્તો આપીને દુઆ ગુજારીએ. પરવરદિગારા, અમારા મા બાપના ગુનાહોને માફ કર, અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. ખુદાયા અમોને આ મહિનાની ઇબાદતો કરવાની નેક તૌફીક નસીબ કર. અમારા આમાલ, અમારી ઇબાદતોને તારી બારગાહમાં કબૂલ ફરમા. પરવરદિગારા, જો બીમાર છે શિફા અને તંદુરસ્તી અતા કર. અમારા મરહુમીનની મગફિરત ફરમા. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.